હેલો, ગુડ આફ્ટરનૂન મિત્રો. પ્રી એક્ઝામ પતી ગઈ છે જીપીએસસીની, અને આગળ બીજી ઘણી બધી એક્ઝામ્સ આવવાની છે. તો ઘણા મિત્રોએ મને પૂછ્યું હતું કે તમારા સોર્સિસ કયા છે, પરીક્ષાની તૈયારી કરવાના કયા હતા. તો હાલ તો મારા જે બેઝિક સોર્સિસ છે એ હું તમને જણાવું છું. બરાબર, ડિફર કરી શકો છો તમે, તમને અલગ ફાવતું હોય તો, પણ હું જે બેઝિક સોર્સિસ છે એ કહું છું કે મેં શું વાંચ્યું હતું બેઝિક સોર્સમાં, જે તમારું કોન્સેપ્ટ ક્લિયર થાય એવું. તો જીપીએસસી વખતે તમારે એનસીઆરટી તો જીસીઆરટી વાંચવી જોઈએ. તો જીસીઆરટી વાંચવી જોઈએ. તો મેં 11મા ધોરણની જે આ પુસ્તક છે, ધોરણ 11નો ઇતિહાસ તમે જોઈ લો. આ મારા દીકરાએ લીટા પાડી દીધા છે. ઓકે, તો જે પુસ્તક છે એ પુસ્તક મેં એકવાર રિફર કરેલું છે. ઓકે, અને આમ તો બધા જ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વના છે, પણ મેં જનરલી જે વધારે રિવાઇઝ કર્યા હોય એવા હું તમને કહી દઉં તો હડપ્પા સંસ્કૃતિ, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને મૌર્ય યુગ. આ ફર્સ્ટ જે છે ખૂબ જ રિવાઇઝ કરવાના હતા. ત્યાર પછી મેં ગુપ્ત યુગ અને હર્ષવર્ધન સમાજવાળું એવી રીતે જે મને આઈએમપી લાગતા હતા એવા મેં રિવાઇઝ કર્યા છે. ઓકે, તો દિલ્હી સલ્તનત ને મધ્ય યુગ, મુગલ યુગ. બરાબર, તો આ બેઝિક છે. આ તમે એક બુક રિફર કરી શકો છો ધોરણ 11ની. આમાં તમારે જે ધોરણ 11ની જે બુક છે એમાં તમારું પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત કવર થશે. જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તમને ખબર છે મોટે ભાગે ક્વેશ્ચન્સ રાજપૂત રાજ્ય, દિલ્હી સલ્તનત, મુગલ યુગમાંથી આવતા હોય છે મધ્યકાલીન ભારતના. ઓકે, અને આ વખતે જોઈએ તો પ્રીમાં 25 જેવા ક્વેશ્ચન હતા, તો ઇઝીલી ડીલ કરી શકાય એવા હતા. ઓકે, પણ એ સિવાય હવે આ ધોરણ 12ની પુસ્તક છે. બરાબર, આધુનિક ભારતનો ઇતિહાસ આમાં કવર થાય છે. ઓકે, તો જીસીઆરટીની જે બુક્સ છે એ તમારે એક જીપીએસસી માટે વાંચવી જોઈએ. ઓકે, તો જોઈ લો અહીંયા પ્રાચીન ભારત પછી મધ્યકાલીન ભારતના મહત્ત્વના ચેપ્ટર્સ છે. ઓકે, તો આ બધા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પછી અહીંયાથી તમે સારા એવા ચેપ્ટર્સ જે છે કવર કરી શકો છો અને તમારી જે પરીક્ષા છે એને બૂસ્ટઅપ કરી શકો છો. ઓકે, તો આ બંને પુસ્તકો તમારે વાંચવાના છે, રિફેર કરવાના છે, અને શક્ય બને તો ઇમ્પોર્ટન્ટ જે તમને લાગતું હોય ચેપ્ટર વાઇઝ નોટ્સ બનાવવાના છે. ઓકે, જો આ બેઝિક પતી ગયા પછી મેં એક સ્ટાન્ડર્ડ યુપીએસસીની તૈયારી કરતો હતો, એટલે એ વખતે મેં જે સોર્સ વસાવ્યા હતા, તો આધુનિક ભારત માટે મેં 2 સોર્સ વસાવ્યા હતા. હું તમને બંને બતાવી દઉં છું. બરાબર, તો એક આ છે સ્પેક્ટ્રમ. ઓકે, આધુનિક ભારત, અને એક જૂની ઓલ્ડ એનસીઆરટી. બંને હવે બંનેમાં લગભગ બધું સેમ જ છે, પણ આમાં તમારે લેન્ધી વધારે ડિસ્ક્રિપ્ટિવ, વધારે બધું ડિટેલમાં અને થોડુંક લેન્ધી પડે એવું છે. ઓકે, તો એના ચેપ્ટર્સ પણ એટલા બધા છે. તમે જોઈ લો આધુનિક ભારત કા ઇતિહાસ, પણ મેં આપણો વાંચેલી છે. ઓકે, તમે આ વાંચવી જોઈએ, ઘણા બધા ચેપ્ટર્સ છે. ઓકે, અને જે તે સમયે મેં આ બધું ટીક માર્ક્સ કરેલું છે. તો આ પુસ્તક ઘણી લેન્ધી છે, પણ આ પુસ્તક એકવાર વાંચી લો તમે તો તમારા બધા જ કોન્સેપ્ટ ઇઝીલી ક્લિયર થાય એવા છે. ઓકે, આમાં ઘણું ડિટેલિંગ આપ્યું છે. આના અપડેટ વર્ઝન પર તમારી પાસે હશે. આ મારી પાસે બહુ જૂનું વર્ઝન છે. ઓકે, લગભગ 4-5 વર્ષ 2017નું સંશોધન છે. પછી ઘણા સંશોધન થઈને નવા અપડેટ વર્ઝન આવ્યા છે, તો એ તમે વસાઈ શકો છો. ઓકે, તો આમાં તમારે આધુનિક ભારત અને આધુનિક ભારતની જ મહત્ત્વની ઘટનાઓ, બરાબર, આઝાદી પછીનું જે પણ મહત્ત્વનું છે એ થોડું ઘણું આની અંદર કવર થઈ જાય છે. પણ મુખ્યત્વે તમારે આધુનિક ભારતનો ઘણા બધા ટૉપિક્સ આમાંથી કવર થઈ જશે. આ તમારે પ્રી માટે કામમાં આવશે, પ્રી માટે. પણ જો તમારે મેન્સ માટે કરવું હોય, આ પ્રી માટે કામમાં આવશે સ્પેક્ટ્રમ. ઓકે, આમાંથી તમે મેન્સના આન્સર લખી શકો છો એવું નથી. બરાબર, આમાં ઘણા બધા ક્વેશ્ચન છે. એની જો ચેપ્ટરની પાછળ તમને સમરી પણ આપેલી હોય છે. આ જો છે, દરેકનો સારાંશ પણ આપેલો હોય છે. હું તમને અહીંયા બતાવું. ઓકે, આખો સારાંશ આપેલો હોય છે, અને ઇઝીલી તમે આમાંથી ડીલ કરી શકો છો. ઓકે, તમે બંને રિફેર કર્યા હતા. આ સ્પેક્ટ્રમ પ્રી અને મેન્સ માટે કામમાં આવે એવું છે, તો પ્રી માટે વધારે કામમાં આવશે. તમે બીજો કોઈ સોર્સ વાંચી શકો છો તમને ગમતો હોય. ઓકે, અને આધુનિક ભારત માટે મેં ઓલ્ડ એનસીઆરટી વાંચી હતી. ન્યૂ એનસીઆરટી પણ સારી જ છે. ઓકે, પણ ઓલ્ડ એનસીઆરટી મેં વાંચી હતી, બહુ જૂની છે. આધુનિક ભારતની તમને ખબર હશે, બિપિનચંદ્રની જે છે, બિપિનચંદ્ર સાહેબની. ઓકે, તો એમાં આવી રીતે ચેપ્ટર વાઇઝ આપેલું છે. ઓકે, અને બહુ ચેપ્ટર છે નહીં, 11 ચેપ્ટર છે, અને દરેકમાં આની ભાષા થોડીક ટફ લાગે એવી હોય છે. ઓકે, જો આ એની ભાષા થોડીક ટફ છે, પણ આમાંથી પ્રશ્નો રિપીટ થતા હોય છે મેન્સમાં ખાસ કરીને. ઓકે, તો જો તમે અહીંયા આ બધું આપેલું છે. આ બહુ જૂનું વર્ઝન છે, નવું વર્ઝન તમે લઈ શકો છો. ઓકે, આ જો એની ભાષા તમે જુઓ, સ્પેક્ટ્રમ તમે જોશો, આ સ્પેક્ટ્રમ છે. ઓકે, થોડુંક એ પડશે તમને, અને આની ભાષા ખૂબ જ ટફ ભાષા છે. ઓકે, ભાષા બી ટફ છે, અને એક પેરેગ્રાફ વાઇઝ છે, અને
તમને થોડુંક બોરિંગ લાગે, પણ આ વાંચવું જોઈએ. તમારું મેન્સમાં આ આન્સર રાઇટિંગમાં કામમાં આવે એવું છે. ઓકે, જો મેં જે તે વખતે વાંચી હતી તો આ બધું મેં જાતે જ ટીક કરેલું છે બધું. ઓકે, આ બંનેને તમે એવું કરી શકો, આ બંનેને કમ્બાઇન્ડ નોટ્સ પણ બનાવી શકો છો, પણ એ તો બહુ લેન્ધી અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. જો તમે નેક્સ્ટ 1-2 વર્ષમાં આપવાના તો બનાવી શકો છો, અધરવાઇઝ જો ટૂંક સમયમાં તમારી પાસે છે તો આ તમે કરી શકો છો. ઓકે, આમાં સેગમેન્ટ વાઇઝ નથી એટલે તમને થોડુંક કંટાળાજનક લાગે એવું છે આખું. આ જો ફર્સ્ટ ચેપ્ટર જ કેટલું બધું, 18મી સદી કા ભારત, બરાબર, કેટલું લાંબુ છે. પણ આની એક ખાસિયત છે એ હું તમને બતાવું. ચેપ્ટર પૂરું થશે એટલે એની ખાસિયત જો આટલું તમે તૈયાર કરો ને ચેપ્ટર પછીનું, તો બી તમારું ઘણો કોન્સેપ્ટ ક્લિયર થાય એવા છે. આ બધા તમારે ફરજિયાત લખવાનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસ પ્રશ્નો તમારે લખવાના છે. ધારો કે હું તમને બતાવું, મારી પાસે કોઈ સુવિધા નથી કે સ્ટેન્ડ સ્ટીલ રહે મોબાઈલ, એટલે થોડું ચલાવી લેજો. તો નિમ્નલિખિત શબ્દો की व्याख्या कीजिए. मनसब, खालसा भूमि, बराबर, मिसल, चौथ, सरंजामी व्यवस्था, जमींदार, सरदेशमुख અને જાગીરદાર. આ બધા જે ટર્મિનોલોજી છે ઇતિહાસમાં ઘણીવાર પૂછાતી હોય છે. ઓકે, તો એ આની અંદરથી તમને આ લેસનમાંથી મળી રહે છે આખું. ઓકે, ત્યાર પછી તમે પ્રશ્નો બી જુઓ, બરાબર, કે જો આવા ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ શકે છે મેન્સમાં, બરાબર, કે ટીપુ સુલતાનનું ચરિત્ર અને એની વિશેષતાઓ, બરાબર, પછી એ પ્રમુખ ઘટનાઓનું વર્ણન કરો, બરાબર, કે આસપાસ મુગલ જે સામ્રાજ્ય હતું દિલ્હીની આસપાસ સુધી સીમિત રહી ગયું. એ આવા ક્વેશ્ચન મેન્સમાં પૂછાઈ શકવાની શક્યતા છે. અને હવે તો આપણી પાસે નવી પેટર્ન છે તો નક્કી નહીં શું પૂછાય. તો આ બધા અભ્યાસ તમારે કરવા જરૂરી છે. આ જ્યારે પ્રશ્ન તમે આખું લેસન વાંચશો અને જ્યારે આ પ્રશ્નોનો અભ્યાસ કરશો તો આમાંથી આને જવાબ લખવાની શરૂઆત કરશો ને તો તમારા કોન્સેપ્ટ ઘણા ક્લિયર થશે અને એ તમે પ્રેક્ટિસ કરશો તો મેન્સમાં તમે ઇઝીલી લખી શકશો. ઓકે, જો 18वीं शताब्दी में प्रचलित देशी शिक्षा व्यवस्था का विश्लेषण कीजिए. આ જ પ્રશ્ન ગુજરાતીમાં કરીને તમને પૂછી શકે છે. ઓકે, પછી 18મી સદીમાં ભારતીય અર્થવ્યવસ્થાનું વર્ણન, આ એક ચેપ્ટર હતું. ઓકે, ત્યાર પછી બીજું યુરોપીયોનો પ્રવેશ, બરાબર, અને અંગ્રેજ વિજય. તો આ જો તો આ ક્વેશ્ચનો ઘણીવાર પૂછાય એવા છે કે દક્ષિણ ભારતનો જે ઇતિહાસ છે એના સંગમ સાહિત્યનું મહત્ત્વ સ્પષ્ટ કરો. ઓકે, પછી ઇતિહાસના પુનર્નિર્માણમાં આ પ્રશ્ન પૂછેલો, વિવિધ પ્રકારના સ્ત્રોતોનું મહત્ત્વ સમજાવો. લગભગ આ યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, તો આ જે છે પ્રાચીન ભારત છે, તો પ્રાચીન ભારતમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, તો મેં આ રિફર કરી હતી. થોડીક બોરિંગ લાગે એવી પુસ્તકો છે આ જૂની ઓલ્ડ એનસીઈઆરટી, પણ સારી એવી તમારા કામમાં આવશે. ઓકે, તો આટલું પણ મેં રિફર કર્યું હતું, બરાબર. તો બહુ સોર્સ આપણે ભેગા નથી કરવાના. ઓકે, બહુ સોર્સ ભેગા નથી કરવાના, આપણે લિમિટેડ સોર્સિસમાં રહેવાનું છે. ઓકે, ત્યાર પછી છે મધ્યકાલીન ભારત. મધ્યકાલીન ભારતનો એટલો બધો બેઝ નથી હોતો. તમે જોશો કે અહીંયા પણ જીપીએસસી પ્રીમાં પણ એટલા બધા પ્રશ્નો નથી પૂછાયા. મેન્સમાં કદાચ પૂછાઈ શકે 1-2. તો મધ્યકાલીન ભારત માટે આ પુસ્તક સારી છે. ફીલ થશે કે બહુ જૂની બુક છે. નવું જે વર્ઝન હોય એ તમે વધારી લેજો. ઓકે, તો આખું ચેપ્ટર પૂરું થાય છે પછી નીચે તમને પ્રશ્નો આપેલા હોય છે. તો જે અભ્યાસ પ્રશ્નો છે હું તમને હજી પણ કહું છું, દરેક પુસ્તકની પાછળ અભ્યાસ પ્રશ્નો એ તમારે ખાસ પૂછવા. ધારો કે જો અહીંયા આજે ટર્મિનોલોજી છે ઘણીવાર પૂછાય છે પ્રીમાં. મંડલમ, નાડુ, વલનાડુ, ઉર, અગ્રહાર, બરાબર, ઘણી વખત પૂછાય છે, બરાબર. પછી આ ક્વેશ્ચન પર પૂછાયેલા છે દક્ષિણ ભારતીય મંદિરોની સ્થાપત્ય કલાનું વિશે ઘણી વખત ક્વેશ્ચન પૂછેલો છે. તમારા જીપીએસસીમાં પણ પૂછવાની શક્યતા છે. ઓકે, એક આર્ટ ભલે મધ્યકાલીન છે પણ આર્ટ એન્ડ કલ્ચરનો ભાગ તરીકે પૂછી શકે છે. ઓકે, તો આ ધોરણ પુસ્તક જે છે 11ની મધ્યકાલીન ભારત એ પણ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. ઓકે, તો મારા ઇતિહાસના સોર્સ આટલા છે. ઓકે, આનાથી વધારે હું કંઈ વાંચતો નથી, બરાબર, વાંચ્યું નહોતું મેં, સોરી. ઓકે, આ 3 જૂની ઓલ્ડ એનસીઈઆરટી, ન્યૂ તમે વાંચો તો તમારી મરજી. ઓકે, પણ મેન્સ માટે આ રિફર કરી શકાય. પછી પ્રી માટે મેન્સ આધુનિક ભારત માટે મેં આ જ વસાવી હતી. ઘણા બધા સોર્સિસ હોય છે, તમે એ પણ પ્રિફર કરી શકો છો. સ્પેક્ટ્રમ મને એ વખતે અનુકૂળ લાગી હતી અને જીપીએસસી માટે મેં લગભગ આ વાંચી હતી. એટલે આટલું કરશો એટલે તમારે જીપીએસસી યુપીએસસીમાં મેન્સ અને પ્રીમાં, બરાબર, મેન્સ અને પ્રીમાં, ઓકે, તમે મેન્સ અને પ્રીમાં આસાનીથી તમે પ્રી પણ ક્લિયર કરી શકશો અને મેન્સ પણ ક્લિયર કરી શકશો. ઓકે, તો વધારે કોઈ ચિંતા કરવા જેવું હોતું નથી, બરાબર. હું હંમેશા કહું છું કે લિમિટેડ વાંચો અને રિવિઝન મેક્સિમમ ટાઈમ કરો તો તમને સરળતા રહે. ઓકે, હું આ થોડુંક એક્સપાન્ડ કરી દઉં. મારી પાસે એટલી બધી સુવિધાઓ નથી કે હું સારા રીતે વિડીયો અપલોડ કરી શકું તમારા માટે. ઓકે, જોઈ લો. તો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું મારા નોલેજ પ્રમાણે તમને
સમજાવવાનો પ્રયત્ન કરીશ. મળીએ નવા લેક્ચર સાથે. જતી વખતે એક જ રિક્વેસ્ટ કે જે પણ નવા મિત્રો છે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે અને મેક્સિમમ આ વિડીયોને શેર કરે. ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.